સાવરકુંડલા ખાતે થોડા દિવસો પહેલા સુન્ની મુસ્લિમ સમાજમાં નવા પ્રમુખની નિમણૂક કરવા માંગ કરાઈ હતી, જેમાં 2000થી વધુ મુસ્લિમ સમાજના લોકોએ માંગણી કરી હતી કે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પિન્ટુ મલિકની નિમણૂક કરવા સિપાહી સમાજને આવેદનપત્ર પાઠવ્યું હતું, પરંતુ કોઈ નિવાડો ન આવતા પિન્ટુ મલિકના સમર્થકો દ્વારા સાવરકુંડલા પ્રાંત કચેરી ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવી સમાજના મોભી તરીકેના દાવેદાર પિન્ટુ મલિકને પ્રમુખ બનાવવાની માંગ સિપાહી સમાજ સ્વીકારી નવા પ્રમુખની જાહેરાત કરે તે હેતુથી લોકોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે પિન્ટુ મલિકના સમર્થકો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ પોતાની માંગ સ્વીકારવા મીડિયા મારફતે આક્રોશ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા. આજે આવેદનપત્ર આપ્યું છે, આપણે કઈ બાબતે આવેદનપત્ર આપ્યું અને શા માટે આજે તમે અહીંયા એકત્રિત થયા? સાવરકુંડલા સુન્ની મુસ્લિમ સિપાહી જમાતને 24/1/2024ના રોજ અમે આવેદનપત્ર આપ્યું હતું કે પિન્ટુભાઈ મલિકને સુન્ની મુસ્લિમ સિપાહી જમાતના પ્રમુખ બનાવો. લોકોની લાગણીને માગણી હતી. હજારો સહીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું, જેનો આજ દિન સુધી કોઈ પણ અમને જવાબ ન મળતા અમારે કલેક્ટર સાહેબની કચેરીએ નો છૂટકે આવવું પડે. આનો હાલ કોઈ જવાબ જ નથી. આજે તમે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા, શું પ્રશ્ન લઈને આવ્યા હતા? અમે મામલતદાર કચેરી ખાતે આવ્યા છે. 10-15 દિવસ પહેલા અમે સુન્ની મુસ્લિમનું આવેદનપત્ર આપ્યું હતું, એટલા માટે એનો હજી જવાબ આપ્યો નથી. અમારા બધાની માંગ છે કે પિન્ટુભાઈ મલિક સુન્ની મુસ્લિમના પ્રમુખ બને